નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। અમરલાલ પટેલની નવી આગાહી, દેવા માફી અંગે જાહેરાત। દેવા માફી અંગે જાહેરાત, તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય। ગુજરાતમાં નવો વાયરસ, સોના ચાંદીના ભાવ, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય, જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ડુંગળીના માટે સમાચાર। આજના સૌથી મોટા માર્કેટ યાર્ડના સમાચાર, ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। અંબાલાલ પટેલની આગાહી, આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકશે। આ ઉપરાંત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અમદાવાદના લાંબા નારોલ, સરખેજ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, ત્યારે ગુજરાતમાં હજી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। દેવા માફી અંગે જાહેરાત, ગુજરાતના ખેડૂતોના માટે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું ગુજરાતમાં આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી। દેવા માફી અંગે જાહેરાત, 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયામાં મળતું હતું, આજે ડબલ થઈ ગયા છે, 2200 થી 2400 પહોંચી ગયું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં ભાવ વધારો આવતા 1200 પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે 250 થી 350 રૂપિયા થઈ ગયું છે। અને રાસાયણિક દવા અને ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો છે। આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। દેવા માફી અંગે જાહેરાત, જોકે મિત્રો ઘણા બધા રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે। તાજેતરમાં તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરી છે। તેમજ લાખો કરોડો રૂપિયાના ઉદ્યોગપતિઓના પણ દેવા માફ કર્યા, પણ ખેડૂતોનું દેવું માફ નથી કર્યું। તો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? તો મિત્રો, આ તમારું વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તમામ લોકોને 2 લાખ રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી। અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે। આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાની અકસ્માત વીમા મળે છે। જો તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હશે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો, જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 જૂન સુધી માન્ય છે। સૌથી સારી વાત તો એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે। તમે કોઈપણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો। ગુજરાતમાં નવો વાયરસ, કોરોના વાયરસ બાદ ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસ દસ્તક દીધી છે। આ વાયરસના કારણે 2 દિવસમાં 4 બાળકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં આ બાળકોના મોત થયા હતા। હાલમાં બાળકોના સેમ્પલ પૂના ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા। ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં મગજમાં સોજો, બેભાન થઈ જવું, વોમિટિંગ થવી, અચાનક તાવ કે માથું દુખવું જેવા લક્ષણો જોવા મળ્યા છે। તે જ સમયે આ વાયરસના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે। મળતી માહિતી મુજબ આ વાયરસથી સંક્રમિત અન્ય 2 બાળકોની સારવાર ચાલી રહી છે। આજના સોના ચાંદીના ભાવ, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો થયો। તે સાથે નવો ભાવ 67,650 રૂપિયા થશે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,250 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 650 રૂપિયાનો વધારો થયો છે। તે નવો ભાવ 73,800 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,150 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 97,500 રૂપિયા થયો છે। વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સ્કોલરશીપ,
જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી હોય તો 9થી 12માં અભ્યાસ કરતી હોય તો તમને સરકાર તરફથી મળશે ₹50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં ₹10,000, ધોરણ 10માં ₹10,000 અને ધોરણ 11માં ₹15,000 અને 12માં ₹15,000. આમ કુલ મળીને 4 વર્ષમાં ટોટલ ₹50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઘરની વાર્ષિક આવક 100 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. જથ્થાબંધ મોંઘવારીના દરમાં વધારો. જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 16 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આજે 16 જુલાઈના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂનમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 3.36% થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.85% હતો. મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને 2.61%થી વધીને 15 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. અગાઉ એપ્રિલ 2024માં ફુગાવો 1.26% હતો, જે 13 મહિનામાં સૌથી વધુ હતો. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલની વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને ₹1151થી લઈને ₹1364 મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીના ₹1121થી ₹1340 મળ્યા. જ્યારે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 1250 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને ₹1411થી ₹1500 ભાવ મળ્યા હતા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને ₹100થી ₹300 થયા છે. આજે સૂકી ડુંગળીના 3,100 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં અત્યારે સૂકી ડુંગળીના ઢગલા મોટી આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે લસણના પાકોની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક થઈ. યાર્ડમાં એક મણ લસણનો ભાવ ખેડૂતોને ₹1460 મળ્યો થી ₹1300 સુધીનો મળ્યો. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2200 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 610 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ. ટુકડા ઘઉંનો ભાવ ₹488થી ₹623, લોકવન ઘઉંનો ભાવ ₹497થી ₹540 એક મણના મળ્યા હતા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 2160 ક્વિન્ટલ આવક થઈ, જ્યારે ખેડૂતોને ₹280થી ₹600 ભાવ મળ્યા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના ₹2000થી ₹2600 ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે એક મણ આવક ₹2100 ક્વિન્ટલ થઈ હતી. ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે આજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવશીકે કહ્યું કે બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવશે. તેમાં 14 પાકના ટેકાના ભાવમાં વધારીને મંજૂરી આપી દીધી છે, જેમાં કપાસના ભાવમાં ₹501 વધારો કરવામાં આવ્યો છે. કપાસની MSP ₹7,121 નક્કી કર્યા છે, તો મગફળીની MSP ₹6,783 નક્કી કરાઈ છે. ત્યારે ખરીફ પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં ડાંગરની MSPની કિંમતમાં ₹2300 કરાઈ છે, જો અડદ દાળનો ટેકાનો ભાવ ₹7,400 કરવામાં આવ્યો છે.